ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં વન્સ અગેન આપ તમામનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ઇંગ્લિશ સબ્જેક્ટ માટે એટલે કે ધોરણ 10ના ઇંગ્લિશના સબ્જેક્ટનું 5મા નંબરના ટોપિકની વાત કરીશું, જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. આની પહેલાં આપણે 2 વિડીયો જોઈ લીધા છે, જેમાં આના આગળના યુનિટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આ વિડીયોમાં આપણે આખા યુનિટને કમ્પ્લીટ કરી આપીશું. આપણે મેઇન ચેપ્ટર તરફ આગળ વધીએ એની પહેલાં જે 2 યુનિટમાં જે 2 વિડીયોઝમાં આપણે આગળના યુનિટના પાર્ટ જોયા છે એના ઇમ્પોર્ટન્સ પોઈન્ટ જે છે એની ડિસ્કશન કરી લઈએ, એનું એક રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળ વધીશું. પાયરોટેકનિક્સ શરૂઆત જ થાય છે તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 55 ઉપર આપણો આ યુનિટ શરૂ થાય છે અને આ કમ્પ્લીટલી સાયન્સની લેંગ્વેજ ઉપર બેઝડ છે. એમાં ઘણી એવી વસ્તુઓ, શરૂઆત તો થાય છે ફેસ્ટિવલ્સથી, પણ ફેસ્ટિવલ્સની અંદર ફાયર એટલે ક્રેકર્સની વાત કરવાની છે અને એ ફટાકડાનું જે સાયન્સ છે એને આપણે ડીપમાં જોવાનું છે. પાયરોટેકનિક્સ એનો 2 ભાગમાં ડિવાઈડ કરીને એના અર્થ આપણે જોયા. પાયર એટલે ફાયર અને ટેકનિક મીન્સ આર્ટ, એટલે અહીંયા જે છે સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. ઇન્ક્લુડ ફ્રોમ સેફ્ટી મેચિસ ટુ રોકેટ બૂસ્ટર્સ, એટલે અહીંયા જે છે પાયરોટેકનિક જે છે આખો ભાગ જેને કહીએ, આ વિભાગ જેને કહીએ, એમાં માચિસની સળીથી લઈ રોકેટ બૂસ્ટર્સમાં વપરાતા ઈંધણ સુધી બધાનો સમાવેશ થાય છે, કેમ કે આ બધા એક જ સિદ્ધાંત પર કાર્ય કરે છે. અને જે એમાં યુઝ થાય છે મટીરિયલ, એને બ્લેક પાવડર અથવા તો ગન પાવડર કીધું છે. અને આ જે બેઝિક મટીરિયલ છે એવું માનવામાં આવે છે કે શુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલાં ઇન્ડિયામાં આવા વસ્તુઓનો ઉલ્લેખ થયો હતો. આની પહેલાં આવા પ્રકારની કોઈ વસ્તુ શોધાઈ નહોતી, પણ જસ્ટ એનો ઉલ્લેખ થયો હતો. પરંતુ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયનિયર ઓફ ધ પાયરોટેકનિક્સ. શરૂઆત કરનારા જે છે એ ચાઇનીઝ લોકો છે. અને ત્યાર પછી 1242માં ઇંગ્લિશ મોન્ક એટલે ઇંગ્લેન્ડના એક જે મોટા સાધુ જેને કહીએ, પાદરી જેને કહીએ, એમણે આ પોતાની એક બુકમાં, રોજર બેકન જેમનું નામ છે, એમણે કોડ લેંગ્વેજમાં આ સબસ્ટન્સ એટલે બ્લેક પાવડર વિશે વાત કરી હતી અને એને ડેન્જરસ સબસ્ટન્સ બતાવ્યું છે. સાથે સાથે કોડ લેંગ્વેજમાં આનો ઉલ્લેખ કર્યો છે. બ્લેક પાવડર ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75, 15 and 10. આ 3 જે નામ છે એ બ્લેક પાવડર બનાવવામાં વપરાતા તત્વો છે, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. અને એવું કહેવાય છે કે વર્ષોથી આ કોમ્બિનેશન જે છે એ એઝ ઇટ ઇઝ વપરાયેલું રહે છે, એમાં કોઈ ચેન્જીસ નથી આવ્યું. Still using the same age-old proportions and manufacturing techniques. અહીંયા એ જ વસ્તુ આપણે વાત કરી, બટ મોડર્ન ટેકનોલોજીમાં લાઇટ્સ અને કલર ઇફેક્ટ્સ હવે કોમન થયા છે. પહેલાંના સમયમાં તમે જુઓ, જે બહુ જ ઓલ્ડ એજના ફટાકડા હતા, એમાં ફક્ત ફટાકડાને આગ લગાવો કે ચિંગારી આપો એટલે તરત સેકન્ડમાં એ ફૂટી જાય. પણ હવે જે છે મોડર્ન ટેકનોલોજી એ જ વસ્તુને એને રિઝ્યુમ કરી છે, ધીમે ધીમે કેવી રીતે સળગાવી શકાય, એટલે એમાંથી મનપસંદ રંગો અને એની લાઇટ્સ જે છે એ ઇફેક્ટ્સને વધારે બ્રોડ, વધારે વિશાળ કરીને આપણી સામે મૂકી છે. ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ. આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી એલ્યુમિનિયમ ફોઇલ, જેમાં આપણે જનરલી કોઈ પણ વસ્તુ ગરમ હોય એને પેક કરીએ તો એ જલ્દીથી ઠંડી નથી થતી. તો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ આ નવું ડિસ્કવર કર્યું છે. પોટેશિયમ, ચારકોલ અને સલ્ફર તો હતા જ, આની સાથે આ નવા 3 તત્વો ઉમેર્યા છે, જેનાથી વધારે કલર્સ અને લાઇટ ઇફેક્ટ પ્રાપ્ત કરી શકાય. These colors are formed in one of 2 ways, luminescence and incandescence. 2 પ્રકારના છે. અને રો મટીરિયલ રિક્વાયર્ડ, હવે જ્યારે આ વસ્તુ બનાવવામાં આવે છે તો રો મટીરિયલ, કાચો માલ જેને કહેવાય, એમાં ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. અને ફ્યુઝ આપણે વાત કરી હતી દીવાસળીની, પેલા મીણબત્તીની,
કે મીણબત્તીની ઉપર જે પેલી દોરી છૂટી હોય ફ્યુઝ, એટલે આ બધા મટીરિયલનો ઉપયોગ કરી અને આ લોકો આ ક્રેકર્સ એટલે ફટાકડા બનાવે છે. ડ્યુરિંગ સેકન્ડ વર્લ્ડ વોર, આપણે અહીંયા સુધી જોયું હતું, સેકન્ડ વર્લ્ડ વોર પહેલાં સુધી ચાઇના જે છે આપણને ફાયર વર્ક્સ એટલે ફાયર ક્રેકર્સ ઇમ્પોર્ટ કરતો હતો. આપણે દેશમાં એનું ઉત્પાદન નહોતું એટલે આપણે ચાઇનાથી મંગાવતા હતા. બટ ડ્યુરિંગ સેકન્ડ વર્લ્ડ વોર ચાઇના સ્ટોપ્ડ ઇમ્પોર્ટિંગ ફાયરવર્ક્સ. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ લોકોએ આપણને ફટાકડા આપવાનું બંધ કરી દીધું. સો સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ શિવકાશી બિગિન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. ઇન્ડિયાની જ એક કંપની જે છે, એક પ્રોડક્શન કંપની જે છે, જે માચિસની સળીઓ એટલે સેફ્ટી મેચ બોક્સીસ બનાવતી હતી, શિવકાશી, એમણે હવે આ નવું કામ શરૂ કર્યું. હવે આપણે જે વસ્તુ જોવાની છે એમાં શિવકાશી અને ત્યાર પછી અધર કન્ટ્રીઝ અને એના સેફ્ટી મેજર્સ. તમારા પેજ નંબર 56 ઉપર લાસ્ટ ટુ લાસ્ટ પેરેગ્રાફ છે. હવે તમે અહીંયા ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે લેડીઝ જે છે વિધાઉટ એની પ્રિકોશન્સ, કોઈ પણ પ્રિકોશન્સ વગર ઘરમાં બહુ જ નાનકડા રૂમમાં કે ખુલ્લી જગ્યા ઉપર ખુલ્લા પગે ફટાકડાનું જે બનાવવાનું કામ કરી રહી છે એની ઉપર ઊભી છે. જો ભૂલથી પણ આમાં આગ લાગી જાય તો આ લોકોની કેવા પ્રકારની પરિસ્થિતિ થાય એ આપણે ઇમેજિન કરી શકીએ છીએ. In Shivkashi, fireworks are manufactured in a number of small units. અલગ અલગ યુનિટ દ્વારા આ બધા ફાયર ક્રેકર્સ તૈયાર કરવામાં આવે છે અને ઘરગથ્થુ લોકો આ બનાવે છે, ઘરમાં બેસીને બનાવે છે. એના માટે કોઈ સ્પેશિયલ ફેક્ટરીઝ કે બહુ જ મોટો વિસ્તાર એલોટ કરવામાં નથી આવ્યો. 3 months before the festival is the busiest time for these units. 3 મહિના પહેલાં જે કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ ફેસ્ટિવલ હોય, જ્યારે ફટાકડાનો ઉપયોગ થવાનો હોય તો એના 3 મહિના પહેલાં આ લોકો સૌથી વધારે બિઝી હોય. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને ત્યાર પછી દેશના દરેક ખૂણે ખૂણામાં, નૂક એન્ડ કોર્નર એટલે દરેક ખૂણામાં આ લોકો આનું ટ્રાન્સપોર્ટેશન કરે છે. The working condition of these units are however far from satisfactory. હવે આવે છે મેઇન ઇશ્યુ. ફાયરવર્ક્સની જે વર્કિંગ કન્ડિશન છે શિવકાશીની એ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક નથી. જે પ્રિકોશન્સ રાખવા જોઈએ, જે મેજર્સ હોવા જોઈએ સેફ્ટીના, એવું કોઈ વસ્તુ ત્યાં જોવા મળતી નથી. These are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. એવું કહેવાય છે કે જે ટેસ્ટિંગ, કોઈ પણ વસ્તુ જ્યારે બનાવવામાં આવે છે, એનો મોટો જથ્થો તૈયાર કરવામાં આવે તો સૌપ્રથમ એનો નાનો જથ્થો તૈયાર કરી એનું ટેસ્ટિંગ કરવામાં આવે અને જો એ પરફેક્ટ હોય, જો એમાં કોઈ ભૂલ ન હોય તો જ વધારે જથ્થો તૈયાર કરવામાં આવે. પણ અહીંયા એવા કોઈ પણ પ્રકારની ટેસ્ટિંગ ફેસિલિટી નથી અને એમાં કોઈ ક્વોલિટી નથી, એમાં કોઈ યુનિફોર્મિટી એટલે એક સૂત્રતા નથી અને કોઈ સેફ્ટી મેજર્સ જે છે એ દેખાતા નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. This is why we hear of accidents in Shivkashi year after year. અને એ જ માટે દર વર્ષે શિવકાશીમાં કોઈને કોઈ અકસ્માત થતા જ હોય છે. It is very difficult to get information or how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. હવે એ કહે છે કે આપણા માટે આ બધી ઇન્ફોર્મેશન ભેગી કરવી, એકઠી કરવી એ બહુ મુશ્કેલ છે. કેવી રીતે ફાયર ક્રેકર્સ બનાવવામાં આવે છે ધેટ ઇઝ નોટ ઇઝી. પણ આ સિસ્ટમ જે છે બધાને કહી આપવામાં આવતી નથી. જે લોકો જે છે એનો ખોટો ઉપયોગ કરે અને અલગ રીતે કોઈને નુકસાન પહોંચાડવા માટે એનો ઉપયોગ કરી શકે છે, એટલે આ વસ્તુ જે છે એને સિક્રેટ રાખવામાં આવે છે. Only a few reliable persons are taught this art. રિલાયબલ એટલે ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ જે સિસ્ટમ જે છે, આ જે કાર્ય કરવા, કેવી રીતે ગન પાવડર બનાવવામાં આવે છે શીખવાડવામાં આવે છે. બાકી બધા જે લોકો છે એ ફક્ત આંખો બંધ કરીને એને હાથથી વિધાઉટ એની પ્રિકોશન્સ બનાવવાનું કામ કરે છે. તમે અહીંયા પિક્ચર્સમાં જોઈ શકો છો આ બધા શિવકાશી જે પ્રોડક્શન કંપની ચાલે છે એના રિયલ ત્યાંના ફોટોગ્રાફ્સ છે અને તમે જુઓ છો કે આ બધા ગન પાવડરને હાથમાં લઈ
કોઈ પ્રિકોશન્સ નથી. ઘરની બહાર બેસીને કે ઘરમાં નાનકડા રૂમમાં બેસીને આ લોકો ફટાકડા અને ગન પાવડરનો ઉપયોગ કરીને વસ્તુઓ ફટાકડા બનાવી રહ્યા છે. અને જો ભૂલથી પણ કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય એટલે આ વસ્તુ રોકાવાની નથી. કન્ટિન્યુઅસલી જ્યાં ગન પાવડર હશે એ વસ્તુ સળગી જવાની છે. અને અહીંયા મિનિંગ્સ તમે જોઈ શકો છો. બિઝીએસ્ટ એટલે અતિવ્યસ્ત, ટ્રાન્સપોર્ટેડ એટલે પરિવહન, સેટિસ્ફેક્ટરી સંતોષજનક, ફેસિલિટીઝ સુવિધા, યુનિફોર્મિટી એકરૂપતા, મેજર્સ માત્રા અને રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર. અહીંયા ફ્રેન્ડ્સ જે છે તમે પિક્ચર્સ જુઓ છો, આ બધા ન્યૂઝના પિક્ચર્સ છે. ન્યૂઝમાં જે હેડલાઇન હોય છે એની કટિંગ્સ છે. લાઈવ મેજર ફાયર બ્રેક્સ આઉટ એટ ક્રેકર્સ ગોડાઉન ઇન શિવકાશી. શિવકાશીમાં દર વર્ષે આવા ઇન્સિડન્ટ થતા હોય છે. અને તમે એમની નીચેનો એક આંકડો પણ જુઓ છો ગ્રાફમાં. 2010, 2011, 2012 કેટલા એક્સિડન્ટ થયા, કેટલા લોકો ડાઈડ થયા, કેટલા ઇન્જર્ડ થયા. એટલે આ વસ્તુ ત્યાંના માટે કોમન કરી દીધી છે. એનું રીઝન એક જ છે કે કોઈ સેફ્ટી પ્રિકોશન્સ નથી, કોઈ સેફ્ટી મેઝર્સ નથી, કોઈ ટેસ્ટિંગ ફેસિલિટી નથી. એમાં ઢગલાબંધ લોકો ઇન્જર્ડ થાય છે અને મૃત્યુ પામે છે. હવે આગળના પેરેગ્રાફ તરફ જઈએ. હવે તમે અહીંયા જુઓ છો કે આપણા તો આજુબાજુના વિસ્તારમાં જનરલી નાના છોકરાઓ જાતે ફટાકડા લઈ આવે અને એને ફોડે છે. એમાં કોઈ એમને રોકટોક નથી હોતી. બસ એ જ વસ્તુની વાત કરવા માંગે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડેડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. તમે જુઓ છો ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિ. કોમનલી કોઈ પણ વ્યક્તિને અલાઉડેડ એટલે પરવાનગી આપવી. ઘણી બધી એવી કન્ટ્રીઝ છે ત્યાં ફાયરવર્ક્સ છૂટા વેચાતા જ નથી. અને એ પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ આવે કે એક છોકરો આવે એને આપવામાં નથી આવતું. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે. કમ્યુનિટી એટલે સાર્વજનિક અને ડિસ્પ્લે એટલે પ્રદર્શન. સાર્વજનિક પ્રદર્શન વખતે અને સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડેડ. નિષ્ણાંત વ્યક્તિઓ ત્યાં ઊભી હોય અને એમના અંડરમાં જ આ ફાયર ક્રેકર્સ સળગાવવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. અને આ વખતે પણ આ ડિસ્પ્લેમાં પણ જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે ખૂબ જ સલામતીના પગલાં લેવામાં આવે છે. However, since even children are allowed to play with firecrackers in India, it is important to observe certain safety rules. અને ઇન્ડિયા એવી કન્ટ્રી છે કે જ્યાં નાના છોકરાઓ પર લાવી અને સળગાવી શકે છે. નો બડી કંટ્રોલ ધેમ. એટલે એ કહે છે કે ભાઈ આ બધી વસ્તુ કરવી છે તો એનું ધ્યાન રાખવું અને એક સેફ્ટી રૂલ્સ હોય, સુરક્ષા માટેના અમુક નિયમો છે એનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે. નહીં તો ઘણા એવા એક્સિડન્ટ થઈ જાય છે અને જીવનભર એની પ્રોબ્લેમ રહી શકે છે. સેફ્ટી પ્રિકોશન્સ અહીંયા તમે એક પિક્ચર્સમાં જુઓ છો. ડુ નોટ લાઇટ ક્રેકર્સ બાય કીપિંગ ધ ફેસ અબોવ ધેમ. સીધી વસ્તુ છે. છોકરાઓ આવી રીતે ઝૂકીને કરે અને તરત જો વસ્તુ સળગી જાય તો સીધા એના ફેસ ઉપર આવી શકે છે. તમારા પેજ નંબર 57 ઉપર જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં સેફ્ટી પ્રિકોશન્સ આપ્યા છે. અને આ વસ્તુ યાદ રાખજો, આ સેફ્ટી મેઝર્સ જે છે એની શોર્ટ નોટ પણ આપણે તૈયાર કરવાની છે જે 3 માર્ક્સમાં પૂછાય છે. Fireworks should be stored, handled and lit with care. એને સુરક્ષા એટલે સલામત સ્થળે સ્ટોર કરીને સંગ્રહ કરીને રાખવાના. બરાબર એનો હાથમાં તમારે કોઈ મોટી વ્યક્તિના હોય અને એને સળગાવતી વખતે પણ કેર રાખવાની જરૂર છે. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. કોઈ દિવસ પણ એને એવા સ્થાને ના રાખો જ્યાં કે ખુલ્લું ના કરો એ સ્થાને કે જ્યાં કોઈ આગની વસ્તુ હોય, ગેસ સિલિન્ડર હોય કે કોઈ હીટર હોય. આ બધી જગ્યાઓ જે છે એમાં તરત જ સ્પાર્ક થઈ શકે છે. અને આ ફાયર ક્રેકર્સ અને ગન પાવડર એવું છે કે જે આગને પોતાની તરફ આકર્ષિત કરે છે, ઝડપથી એને પકડી લે છે. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. જનરલી બહુ જ લાંબા હોય, લૂઝ હોય અને બહુ ફેશનેબલ અત્યારે જે ચાલે છે નાયલોનના ક્લોથ્સ, એવા બધા ક્લોથ્સ જે છે એ પહેરીને કોઈ દિવસ પણ ફાયર ક્રેકર્સ સળગાવવાના ન હોય. બીજું, અને જોતી વખતે પણ આવા કપડાં પહેર્યા હોય તો બહુ દૂરથી એને નિહાળવું. And since the powder in crackers is poisonous, they should never be carried
lose in your packet or your hand. શું કહે છે કે એની અંદરનો જે ગન પાવડર છે એ પોઈઝનસ છે, એટલે ઝેરી છે, એટલે એને ખુલ્લા હાથે કે તમારા ખુલ્લા પોકેટમાં કોઈ દિવસ પર ન રાખો. જનરલી એવું બને કે આપણા હાથમાં હોય, આપણને ખ્યાલ ન હોય અને એ જ હાથથી આપણે કોઈ વસ્તુ ખા પી લઈએ તો એ પોઈઝનસ છે, ઝેરી છે. સળગવાનું તો પછી રહ્યું, પણ એ પોઈઝનસ છે, બોડીમાં જઈ અને પોઈઝન ક્રિએટ કરી શકે છે. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ઘરમાં કોઈ દિવસ પણ આવા ફાયર ક્રેકર્સ સળગાવવાના નહીં. તમે પિક્ચર્સમાં જુઓ છો કે કેવી રીતે એને સળગાવવાની વાત કરે છે, તો માચિસની સળીથી નહીં પણ લાંબી કોઈ સ્ટીક હોય એનાથી આ વસ્તુ સળગાવવી જોઈએ, કેમ કે માચિસની સળી એટલે હાથનો ડિસ્ટન્સ બહુ જ ઓછો રહે. ત્યાર પછી કહે છે નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. એની ઉપર બેન્ડ ડાઉન એટલે ઝૂકી બેન, આગળના પિક્ચરમાં જોયો કે ઝૂકીને એને કોઈ દિવસ બી ન સળગાવવો જોઈએ. બીજું કે જનરલી એવું બને છે કે લોકો બીજા લોકોને ડરાવવા માટે આ ફાયર ક્રેકર્સનો ઉપયોગ કરે છે. હાથમાં લઈ અને સળગાવે અને કોઈની ઉપર ફેંકે, તો એમાં બંને વ્યક્તિઓને નુકસાન થઈ શકે છે. જો બેન્ડ ડાઉન થવાનું નથી, હાથમાં લઈને સળગાવવાનું નથી, હાથમાં લઈને સળગાવીને એને ફેંકવાનું નથી, પણ દૂર લાંબી સ્ટીક વડે એને સળગાવો એટલે તમે સેફ રહેશો. If in spite of being careful you do get a burn, go to doctor instead of applying oil or ointment. હવે જનરલી એવું બને આટલું બધું કેર કર્યા છતાં અથવા તો ન કરી હોય ને તેમ છતાં સળગી જવાય, સીધું એક જ સલાહ છે કે ડૉક્ટર પાસે જવાનું. ઓઇલ કે ઓઇન્ટમેન્ટ, કોઈ પણ પ્રકારની ક્રીમ કે કોઈ પણ પ્રકારનો ઓઇલ, જનરલી કોઈ પણ વસ્તુ બર્ન થઈ ગઈ હોય, દાઝી જવાયું હોય તો એની ઉપર ઓઇલ ઉપયોગ ન કરાવાય. જોઈ શકો છો તમે આવા પ્રકારનું ઇન્સિડન્ટ થઈ શકે, એટલે ડૉક્ટર એ સૌથી બેસ્ટ સલાહ છે કે સૌથી પહેલાં ડૉક્ટર પાસે જાઓ અને અકોર્ડિંગલી ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે, નહીં તો લોંગ ટર્મમાં એ આગળ જઈને બહુ જ વધારે ઇસ્યુ કરી શકે છે. અને લાસ્ટ આપણો પોઈન્ટ છે એડલ્ટ સુપરવિઝન. સૌથી સારામાં સારું, બાળક કોઈ દિવસ પણ એકલા હોય કે અમુક મિત્રો સાથે હોય, બધા જ નાના હોય અને ક્રેકર્સનો ઉપયોગ ન કરે, એનું ખાસ જે ઘરના સુપર એડલ્ટ્સ છે એટલે પેરેન્ટ્સ છે કે મોટા ભાઈ બહેન છે એમને ધ્યાન રાખવું પડે. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. કેર એન્ડ કન્સિડરેશન, કેર એટલે કાળજી રાખવી અને કન્સિડરેશન એટલે સાવધાનીપૂર્વક. જો આ બંને વસ્તુ હોય, સાવધાની હોય અને ધ્યાન રાખી હોય તો આપણો ફેવરિટ જે ફેસ્ટિવલ છે એ વધારે સેફ બની જાય. એવું ન બને કે ફેસ્ટિવલની ખુશી હોય, એનો આનંદ હોય અને એમાં કંઈક એવું અજુગતું બની જાય જે જીવનભર બધાને દુઃખ પહોંચાડે. અહીંયા મિનિંગ્સ છે પોઈઝનસ, ઝેરી ઇન્સ્ટેડ ને બદલે, ટુ બેન્ડ એટલે નમવું, કન્સિડરેશન સાવધાનીપૂર્વક અને ફ્લેમ એટલે જ્વાળા. અહીંયા તમારો યુનિટ કમ્પ્લીટ થાય છે. અહીંયા સુધીમાં બધા જ એના ટોપિક આવી ગયા છે અને સેફટી મેઝર્સ જે છે એની શોર્ટ નોટ આપણે તૈયાર કરવાની છે. અને લાસ્ટમાં કીપ લર્નિંગની સાથે સાથે એક ફેક્ટ્સ છે. અહીંયા તમે બે ફોટોગ્રાફ જોઈ શકો છો. દિલ્હીનો આયર્ન પિલર છે અને ધ એફિલ ટાવર છે પેરિસનો. બંને આપણે કદાચ દિલ્હીનો આયર્ન પિલર એટલે લોહ સ્તંભ, તમે એસએસમાં ભણો છો ખાસ કરીને, એને કદાચ ઘણા બધાએ જોયો હશે. એના નીચે એના ફેક્ટ્સ આપેલા છે બંનેનું. એજ ઓવર 2300 યર્સ એન્ડ એજ ઓવર 83 યર્સ. 83 વર્ષ જ થયા છે એફિલ ટાવરને બનાવે. અને આપણા જે ઇન્ડિયાનો જે લોહ સ્તંભ છે હવે લોખંડનું બનેલું છે, ખુલ્લી જગ્યામાં છે અને 2300 વર્ષથી એઝ ઇટ ઇઝ છે. નો સ્પેશિયલ કોટિંગ ટુ મેન્ટેન, કોઈ એના માટે સ્પેશિયલ કોટિંગ કરવાની જરૂર નથી પડી અત્યાર સુધી. બિલ્ટ બાય એન્શિયન્ટ ઇન્ડિયાના જે જૂના જેને આપણે કહીએ જ્ઞાનીઓ હતા, જાણકાર લોકો હતા, એમણે આ બનાવેલું છે. ટિલ નાવ નો રસ્ટિંગ ટેકન પ્લેસ, સાયન્ટિસ્ટ વેર. કોઈ જાતનું અત્યાર સુધીમાં
કાટ કે કોઈ પણ ઘટના અત્યાર સુધી જોવા નથી મળી. એની સામે જે એફિલ ટાવર છે એનો નેનો કોટિંગ કરવામાં આવે છે. દર વર્ષે ઘણું બધું મેન્ટેન કરવું પડે છે. મોડર્ન સાયન્ટિસ્ટ એને મેન્ટેન કરવા માટે કાર્ય કરે છે અને ઢગલો બંધ ખર્ચ થાય છે. સો ઓલવેઝ કીપ લર્નિંગ.